ખેતરમાં મુરઝાતી મગફળી, ખાલીખમ કુવા, સૂકા ભટ્ટ નદી અને ડેમ. અત્યંત વેદના ભરેલી આ સ્થિતિમાં આકાશ તરફ મીટ માંડીને બેઠેલા દ્વારકાના ઠાકર શેરડી ગામના ખેડૂતોને મેઘરાજાએ જાણે કે રજડાવી મૂક્યા છે. આ એક ગામનો નહીં પણ અનેક ગામના ખેડૂતોની સ્થિતિનો ચિતાર છે. 1.5 મહિના પહેલા ઓછા વરસાદમાં પણ મગફળીના વાવેતરનું સાહસ ખેડ્યું, પણ મેઘરાજાએ હવે જાણે કે ભરોસો તોડી નાખ્યો છે. ખેતરમાં ઊભો પાક હવે સુકાવા લાગ્યો છે. એકાદ અઠવાડિયામાં વરસાદ નહીં આવે તો ખેતરમાંથી કંઈ જ હાથમાં આવે એવું એક પણ એંધાણ નથી. જિલ્લામાં સરેરાશ માત્ર 6.5% આસપાસ વરસાદ થયો છે, જેણે ખેડૂતોના ખર્ચા પર પાણી ફેરવ્યું છે. ખેડ, ખાતર, બિયારણ, દવા, મજૂરી સહિત વીઘા દીઠ અંદાજે 7,000 જેટલો ખર્ચ કર્યા બાદ પણ ખેડૂતોને 1 રૂપિયાની પણ આવક થાય એવી હાલની ઘડીએ આશા નથી. ખેડૂતો પાસેથી પ્રાપ્ત વિગતો પ્રમાણે મગફળીના પાકમાં વીઘા દીઠ થયેલ ખર્ચનો અંદાજ કાઢીએ તો ખેડ પાછળ 500 રૂપિયા, ખાતર માટે 450 રૂપિયા, બિયારણ માટે 4,500 રૂપિયા, વાવણી માટે 350 રૂપિયા, દવા માટે 400 રૂપિયા, મજૂરી પીટે 450 રૂપિયા તથા આંતરખેડ પાછળ 400 રૂપિયા મળી વીઘા દીઠ અંદાજે 7,050 રૂપિયા ખર્ચ થયો છે. ખેડૂતે પાકની માવજત, પિયત માટે પોતે કરેલી મહેનતની ગણતરી ન કરીએ તો પણ આટલો ખર્ચ થઈ રહ્યો છે. જો કે વરસાદે હાથતાળી આપતા હવે ખરેખર આમાંથી 5 પૈસાની પણ આવક થશે કે નહીં એની ખેડૂતને ખુદને ખબર નથી. આ ખર્ચ સરેરાશ અંદાજ છે. ખેડૂત દીઠ આ ખર્ચના આંકડામાં ફેરફાર હોઈ શકે છે. વળી આ ખર્ચ વીઘા દીઠ છે. એવામાં ધારો કે જો 10 વીઘા ખેતર હોય તો પણ ખેડૂતે 70,000થી વધુનો ખર્ચ થયો ગણાય. કેટલાક ખેડૂતોએ તો આ રૂપિયા પણ ઓછી ઉધારના કરીને લીધેલા હોય છે, જે ચૂકવવાના પણ હવે ફાંફા પડવાની આશંકા છે. તો એમ માનો ને કે 3,000 ને 4,500 જેવો તો ખાલી બિયારણનો ખર્ચ થાય છે. 4,500 તેમ આપણે રાસાયણિક ખાતર, મજૂરી અને ટ્રેક્ટરનું વાવણું કર્યું હોય એની ટ્રેક્ટરનું ભાડું, એ હિસાબ કરતા બધું કરીએ ને તો લગભગ 7,000 થી 7,500 જેવો ખાલી 1 વીઘે અમારે ખર્ચ લાગી ગયો અત્યાર સુધીમાં. બરોબર, વાવવા, વખેડાનો, મજૂરીનો, બિયારણનો બધો થઈને 7,500 જેવો અમને ખર્ચ અત્યાર સુધી લાગી ગયો. એ ખર્ચ હવે કદાચ વરસાદ થાય તો પણ એ ખર્ચ અમને કાંઈ ફાયદો મળે નહીં. એનું કારણ એ છે કે હવે કદાચ વરસાદ થાય ને આવતા સમયમાં તો પણ હવે આનો સમય મગફળીનો સમય વયો ગયો. બરોબર, હવે અમને આમાં કાંઈ ઉપજ મળે નહીં. બરોબર, અમારું આ બધું જે વાવ્યું છે ને એમાંથી અમને કાંઈ ફાયદો મળે નહીં 5% પણ એમ. કેમ કે હવે વરસાદ થાય તો એનો માલનો ચારો પણ ના થાય એવી પરિસ્થિતિ છે. અત્યારે ફૂલનો, સુયાનો જે મેહવાનો સમય હોય ને એ સમય પૂરો વયો ગયો. હવે કદાચ વરસાદ ઉપરા ઉપર 2-3 પૂરું કાઢે ને તો પણ હવે આમાં મગફળીમાં કાંઈ ન થાય, પૂરું થઈ ગયું એમ. હવે અમને કદાચ સારા વરસાદ થાય, હવે આગળના સમયમાં સારા વરસાદ થાય તો અમને શિયાળુ પાકનો થોડો ફાયદો મળે અને એમાંથી કદાચ ખેડૂત કે 2-5 પૈસા મળે એ અલગ વાત છે. બાકી આ મગફળીમાંથી તો અમારે બસ ખાલી હવે ભેગું કરવા પણ હવે છે નહીં. અને આવીને આવી જો પરિસ્થિતિ રહેશે, ટૂંક સમયમાં હજી પણ વરસાદ નહીં થાય તો અમારે સ્થળાંતર કરવાનો અમારો વારો આવશે. કેમ કે અમારે દ્વારકા જિલ્લામાંથી અન્ય જિલ્લામાં ક્યાંય સારો વરસાદ હોય ત્યાં અમારે કામ ઉપર જવું પડે. કેમ કે અહીં આ જમીનમાં તો વરસાદ થયો નથી અમારા દ્વારકા જિલ્લામાં, તો અમારે બીજા જિલ્લામાં ક્યાં સારો વરસાદ થયો હોય તો ત્યાં અમારે કામ ઉપર જવું પડે. કેમ કે અમારું પાલપોષણ તો કરવું ને, અમારા બચલાઓનું, અમારે ક્યાંક છોકરાઓને ભણતા હોય, અમારા ખર્ચા, દીકરા દીકરીના લગ્ન પ્રસંગમાં આ તે તો બધો ખર્ચો કાઢવો પડતો હોય, તો અમારે સ્થળાંતર કરવું પડે એવી અમારી પરિસ્થિતિ અત્યારે ઊભી થઈ છે. અત્યારે અમારે વરસાદને કારણે મગફળી સાવ સુકાઈ છે અને મગફળીમાં કોઈ કાંઈ કહેવાયનું કાંઈ હાવ સુકાઈ ગયું, કોઈ વસ્તુ કાંઈ થાય એમ નથી. અત્યારે વરસાદ થાય તોય અમારે ચરાઈ થાય એમ નથી, ચરોય માન થાય એમ છે. અને અત્યારે અમારે કોઈ લગ્ન પ્રસંગ આ તે કાર્યક્રમ કોઈ કરવો, છોકરો ભણાવવો હોય તો કોઈ પરિસ્થિતિ નથી. અત્યારે 1 વીઘે ખર્ચો અમને 7,500 ખર્ચો લાગી ગયો છે. અને હું સરકારને અમે એવી અપીલ કરી છે કે અમને કાંઈક રાહત કરો અમારા માટે, તો ખેડૂત કાંઈક બચી જાય અને ખેડૂત કાંઈક નભી જાય અને કાંઈ કાર્યક્રમ કરવો હોય અમારે, કોઈ પ્રસંગ, વિવાહ આ તે તો થઈ શકે. અને ખેડૂતને અમે એટલી અપીલ કરી કે વરસાદ થાય તો અમારે ચરા થાય, કંઈ કોઈ વિસ્તાર અમારે દીકરા દીકરી ભણાવવા હોય તો કેમ ભણાવવા. હવે આમાં સંપૂર્ણ રીતે પાક તો ફેલ થઈ ગયો, એટલે હવે અમારે આખા વર્ષના ખર્ચા, છોકરાઓને સ્કૂલ ફી, પછી ઘરના ખર્ચા, લગ્ન પ્રસંગના ખર્ચા, આ ખર્ચા તો અમારે હવે વરસાદ ખેંચાતા હવે તો કરવા તો પડશે જ. એટલે આ બધો
ખર્ચો અમારે આખા વર્ષમાં કાઢવો કઈ રીતના? પાક તો હાવ ફેલ થઈ ગયો. અમે વાવણી તો કરી દીધી બરોબર, તો હવે વીઘે 30 કિલો જેવું બિયારણ નાખ્યું, તો 4000 જેવો એ ખર્ચો આવ્યો અમને. પ્લસ દવા જોતી હોય એમાં મુંડા આવે તો, પ્લસ મજૂરી, ટ્રેક્ટરના ભાડા, આ બધું થઈને 6 થી 7000 રૂપિયાનો ખર્ચો આવ્યો અમારે બરોબર. હવે એ પછી વરસાદ ઝાપટા પડ્યા મામૂલી થોડા થોડા, તો હવે વરસાદ થયો નહીં એટલે એ મગફળી છે ને પૂરી થવાની તૈયારી છે. જો 10 દીમાં વરસાદ ના થાય તો એ મગફળી વહી જાય, અને વરસાદ જો થાય 10 દી પછી તો એ મગફળીમાં કાંઈ થાય નહીં. તો હવે આ બધો ખર્ચો કરી લીધો અમે. તો હવે એમાં એમ માનો ને કે વરસાદ થાય તો કંઈ ફાયદો તો હે નહીં લાંબો. હવે ખેડૂતની હાલત અત્યારે કેવી થઈ ગઈ કે આમ પાણી તો છે નહીં કે પાણી આપણે મગફળીને દઈએ કે થોડો ઘાસચારો થાય એના માટે, બાકી કાંઈ એમાં ઉત્પાદન તો આવે એમ છે નહીં. પ્લસ હવે ખર્ચા ખેડૂને કરવા પડે બધાય. માની લો કાંઈ પ્રસંગ કરવો આપણે, તો ખેડૂએ જે હતું એ તો જમીનમાં નાખી દીધું,